નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સ્ત્રી પુરુષનો ભેદ ક્યારે મળે. તો તમે બહારની દ્રષ્ટિએ લાખ કોશિશ કરો, ભલે તમે મોટા સાધુ બની જાઓ, ભલે તમે સંસાર છોડીને જંગલ પહાડો ગુફાઓમાં સંતાઈ જાઓ, ભલે કોઈ મોટા મોટા તીર્થોમાં તમે સ્થાન જમાવી દો, કે પછી ભલે તમે જેટલા આપણા હિન્દુ ધર્મના પુસ્તકો છે, ધાર્મિક ગ્રંથો, એનું વાંચન કરી લો, એને કંઠસ્થ કરી લો, અને તમે મોટો એક આશ્રમ બનાવી દો, તમે મોટો સંપ્રદાય ખોલી દો અને તમે સંપ્રદાયના મહાગુરુ બની જાઓ, તમારી પાસે લાખો શિષ્ય આવી જાય અને તમારી પાસે સંપૂર્ણ રીતે સુવિધાઓ વધી જાય, તો આ બધું થઈ શકશે. પરંતુ સ્ત્રી અને પુરુષનો ભેદ એટલે બેપણું છે, જે દ્વૈત ભાવ છે, એ મિટાવવો બહુ કઠિન વસ્તુ છે. એ અશક્ય જ વસ્તુ છે, એ નહીં બની શકે. કારણ કે દ્વૈત ભાવ બહારથી નહીં, એને અંદરથી મટાડવાનો છે. અને દ્વૈત ભાવને મટાડવા માટે, દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવમાં બહાર જવા માટે અંદરની યાત્રાની જરૂર છે. આ જગતમાં કોઈ એવો શબ્દ નથી, કોઈ એવો મંત્ર નથી, કોઈ એવી ઉર્જા નથી, કોઈ એવો શક્તિપાત કરવાવાળો ગુરુ નથી કે તમને શક્તિપાત કરીને તમને સીધો દ્વૈત ભાવમાંથી અદ્વૈત ભાવમાં લઈ જાય, એટલે બે પણામાંથી એક પણામાં લાવે, એવું આ સૃષ્ટિ પર કંઈ વસ્તુ જ નથી. અને જો કોઈ કહેશે હું શક્તિપાત કરીને તમારો દ્વૈત ભાવ મટાડી દઉં, તો એ ખરેખર ખોટી વાત જ છે. ત્યાં આડંબર જ છે, ત્યાં એક ધંધો જ છે, બીજું કંઈ જ નથી. અને હા, ઘણી વખત એવું છે કે આપણી જે નસો છે, શક્તિપાત ઘણા સાધુઓ કરે છે, પણ એમાં આપણી બેહોશી છે કે આપણે જે કે આપણને કોઈ કાન ઉપર થપ્પડ મારે, કાં તો આપણને કંઈ મગજ માથામાં કંઈક લાગી જાય, કાન ઉપર કંઈક લાગી જાય, તો પહેલાં શું આપણને ચક્કર આવી જશે અને અંદર આપણને પ્રકાશ દેખાશે, અંદર જળજળિયા થઈ જાય છે, અંદર પ્રકાશ દેખાશે. તો હવે આ નસ છે, આ નસના તમે જો દબાવવાની પ્રેક્ટિસ હોય, અહીં તમે દબાવો તો અહીં શું થશે, તમારા ઉપર એક દબાણ આવશે આ નસ ઉપર, અને આ નસ ઉપર દબાણ આવતા આ નસ બ્લોક થઈ જશે. આ નસ બ્લોક થઈ જશે એટલે તમારે શું છે, અંદર એક પ્રકાશ આવશે, તમને જળજળી આવશે, બેહોશી આવી જશે, જળજળી આવી જશે. અને ઘણી એવી અહીંયા આ નસ છે, અહીંયા આ નસે અને અહીંયા આ નસે, અહીંયાથી પણ આ પ્રયોગ બની છે. જે પાછળ ખાડો છે, જેને આપણે અહીંયા ભવર ગુફા કહીએ છીએ, અહીંયા ખાડો છે, અહીંયા એક અહીંયા બંકનાર છે, બંકનારનો જે ખાડો છે યુ આકારનો, અહીંયા દબાવવાથી પણ જે આ બધી પણ શું છે, બહારની પ્રક્રિયાઓ છે. એના પર જીવનમાં વિશ્વાસ રાખવાનો નહીં કે આ તો બધી નસનું કામ છે. તમે કોઈ પણ વસ્તુ છે, તમે કોઈ પણ પ્રકારની નસને દબાવો, એના પર તમે પ્રેશર આપો, તો એની જે ઉર્જા છે અહીંયા બ્લોક થઈ જવાની. એ ઉર્જા બ્લોક થઈ જાય એટલે તમારા મગજમાં શું થશે, તમર આવે એવું થઈ જવાનું, આંખે અંધાર આવે એવું થઈ જવાનું. અને આંખે અંધાર આવે એવું થઈ જાય, અંદર તમને પ્રકાશનું નોર્મલ ભાસ થઈ જાય. પણ એવું તો નથી કે તમે બેપણામાંથી છૂટી જાઓ, તમે દ્વૈત ભાવમાંથી છૂટી જાઓ, તમે અદ્વૈતમાં આવી જાઓ. આ તો એક ખોટી વસ્તુ છે, કલ્પના જ છે લોકોની. પરંતુ હવે અને જ્યાં સુધી દ્વૈત ભાવ આપણી અંદર પડ્યો છે,
અને હવે આ દ્વૈત ભાવ છે ને એ બહુ અનંતો વર્ષોની, કે જ્યારે પરમાત્મા, આમ તો આત્મા એક જ છે, સ્ત્રીનો આત્મા હોય કે પુરુષનો આત્મા હોય, આપણે દાઢી કેવી, આને કેવી એટલે સ્ત્રી કહીએ છીએ, અને જે સ્ત્રીનો અંબોળો છે એને કેવો કહીએ છીએ. તો બે પણ થઈ ગયું, દાઢી કેવી અને અંબોળો કેવો, એટલે સ્ત્રી ને પુરુષ થઈ ગયા. પણ આપણે કોઈ દિવસ એમ કહીએ કે બસ પુરુષનો આત્મા કેવો અને સ્ત્રીની આત્મા કેવી. તો સ્ત્રીનો આત્મા કેવો જ કહેવાય. આત્મા એ આત્મા જ છે, એમાં આત્મામાં કોઈ સ્ત્રીલિંગ નથી અને આત્મામાં કોઈ પુલ્લિંગ નથી. પણ હવે તકલીફ ક્યાં પડી છે, આનું વિભાજન ક્યાંથી થયું? ઘણા સંતો આપણને ઉપદેશ આપે છે, પણ મુખ્ય આને જે આપણે આનો એકમાંથી બે થઈ ગયા, બે ભાગ કેવી રીતે પડ્યા? એક જ નદી છે અને એ નદી સાગરને મળવા જઈ રહી છે, અને સાગર એ જ પરમાત્મા છે અને નદી એ આત્મા છે. તો પછી બે પણ ક્યાંથી થઈ ગયું આમાં? પણ જ્યારે અહીંયા આપણે ધ્યાન આપવું પડશે કે આપણે બે પણામાં ક્યાંથી આવ્યા. અહીંયા આપણે એક જ છીએ. તો અહીંથી આપણે જ્યારે નીચે ઉતર્યા ત્યારે આપણે આવીએ છીએ આગળના ચક્રમાં. હવે અહીંની પ્રોસેસ કેવી છે? આપણે જોઈએ કે આપણે એક ટોર્ચ લાવીએ અને ટોર્ચ આપણે મારીએ તો ટોર્ચની અંદર એક નાનું બિંદુ જ આપણને દેખાશે, પણ બહાર એનો પ્રકાશ ફેલાય છે. એ રીતે અહીંયા એક જ ધારા ઉતરે છે અને અહીંયાથી ધીરે ધીરે નીચેના જ્યારે આપણે કંઠ ચક્રમાં આવીએ છીએ, વિશુદ્ધિ ચક્રમાં આવીએ છીએ, ત્યાંથી પછી એની ધારા જેમ ટોર્ચનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે એમ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જેમ આપણે જો કે સૂર્યનો પ્રકાશ ઉપર એક જ છે, પણ તમે જુઓ નીચે આખી ધરતીને પ્રકાશમાન કરી નાખે છે, એટલો એનો પ્રકાશ ફેલાય છે. અને એવી રીતે આપણી વાસનાઓ ફેલાઈ ગઈ છે. હવે જ્યાં વાસનાઓ ફેલાડી છે ત્યાંથી જ આપણું બેપણું શરૂ થાય છે. તો હવે તમે વિચાર કરો કે આપણે હવે બેપણામાં જીવન જીવવું નથી, આપણે એકપણામાં જીવવું છે. દ્વૈતમાં જીવન જીવવું નથી, આપણે અદ્વૈત ભાવમાં જવું છે. આપણી દૃષ્ટિમાં સ્ત્રી પણ ન હોવી જોઈએ, આપણી દૃષ્ટિમાં પુરુષ પણ ન હોવો જોઈએ. પછી એ પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય, જાનવર હોય, મનુષ્ય હોય, કે નાનામાં નાનું જીવજંતુ હોય, કે કીડી મકોડી હોય, કે વનસ્પતિ હોય. હવે આપણે આમાંથી બહાર નીકળી જવું છે. તો આને બહાર નીકળવા માટે હવે શું કરવું? ત્યાં કોઈ બહારની પ્રક્રિયા તો છે નહીં. તો કોઈ એવા ગુરુ નથી કે જે તમને એમ કે લઉં આ જંગલી ઔષધિ આપું ને આને તમે ઉપયોગ કરો તો તમે બેમાંથી એક થઈ જશો. અને બેનું આયોજન કેમ કરવામાં આવ્યું કે શિવ ને શક્તિ એકમાંથી આપણે જોઈએ કે આપણે કહીએ કે મગ આખો એક જ હોય છે, પણ એની બે ફાળો હોય છે. એમ રીતે આ એક જ મગ છે પણ એની બે ફાળો છે, પણ આપણે એને બેમાંથી એક કરી દેવાની, એને આપણે મગ કરી દેવાનો છે. આપણે મગની દાળ તો ખીચડીમાં ખાતા જઈશું. તો તમે જુઓ મગની દાળના બે ભાગ હોય છે, અને જ્યારે તમે મગની શીંગમાંથી મગ કાઢો ત્યારે બે ભાગ હોતા નથી, એના પર આવરણ લાગેલું હોય છે, અને એ આવરણ એને એક કરશે અને એકમાંથી પછી આપણે એને ઘંટીમાં નાખીએ છીએ એટલે બે થાય છે. તો હવે એ ઘંટી છે ને એ આપણે 5 તત્વની ઘંટી છે. અને હવે આ ઘંટીમાંથી જો આપણે બહાર નીકળી જવું હોય, અને એટલે કબીરે કહ્યું કે ફરતી ચક્કી દેખ કે રહ્યા કબીરા રોય, દો પટ્ટન એટલે બે પાટા, એક નીચે ધરતી અને ઉપર આકાશ. આ બે પણાના પાટા છે, અને એ પાટાની અંદર આપણે બે પણામાં જીવન જીવી રહ્યા છીએ.
હવે એક પણામાં જવું હોય તો ઘંટીથી આપણે ઉપર ઉઠવું પડે. તો હવે આના માટે અંદરની યાત્રાની જરૂર છે. બહારની યાત્રા કોઈ પણ પ્રકારની યાત્રા કામ કરતી નથી. તો પહેલી વાત છે આની શરૂઆત ક્યાંથી કરવી. અને જો આજે આટલા બધા સંતો છે, આટલા બધા ગુરુઓ છે, એમ છતાં બે પણ રહિતભાવ હજુ ચાલી રહ્યો છે. એનું કારણ કે કોઈને શુભ શરૂઆત કરી જ નથી. તો એની શરૂઆત કરવા માટે મુખ્ય રસ્તાની જરૂર પડે છે. તો આનો રસ્તો કયો? તો આનો એક જ રસ્તો છે કે મૂલાધાર ચક્ર. અને મૂલાધાર ચક્રના પણ બે છેડા છે. પહેલો છેડો છે એ મૂલાધાર ચક્રમાં, જેને આપણે સૂક્ષ્મણા નાડી કહીએ છીએ, એનો પહેલો છેડો છે મૂલાધાર ચક્રમાં પડે છે. અને એ જ સૂક્ષ્મણા નાડીનો બીજો છેડો આપણો સહસ્ત્રારમાં પડે છે, જે આજ્ઞા ચક્રમાં થઈને ભવર ગુફામાં થઈને, જે અહીંયા આપણે બંકનાળ કહીએ છીએ, પાછળ જે ખાડો છે એ બંકનાળમાં થઈને છેક સહસ્ત્રાળમાં એ છેડો આવે છે. તો હવે આ એક બેમાંથી એક થવા માટે આપણે પહેલાં તો અંદરની સ્ત્રીને જાણવી પડશે. કારણ કે પુરુષ છે, પુરુષ અડધો સ્ત્રી છે, અડધો પુરુષ છે. સ્ત્રી પણ અડધી સ્ત્રી છે, અડધો પુરુષ છે. મેં કહ્યું કે મગજ છે આ એક પુરુષ જીવન, એક મગ નામનું કઠોળ છે ને એના એક જ હિસ્સો છે, પણ એકમાંથી આપણે એનું આવરણ તૂટી ગયું તો આપણે બે બની ગયા છીએ. તો હવે બેમાંથી એક થવા માટે ને એના ઉપર જે આવરણ લાવવા માટે, આનું આવરણ કેવી રીતે આવવાનું, બેમાંથી એક ક્યારે થવાય? તો પહેલાં આની શુભ શરૂઆત જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી જ કરવી પડે. કારણ કે હાલ આપણે ક્યાં ઊભા છીએ? ધરતી ઉપર, પૃથ્વી ઉપર. અને પૃથ્વી પર પૃથ્વીનું તત્વ કયું છે કે મૂલાધાર તત્વ. તો તમારે અહીંથી સોમનાથ યાત્રા કરવી હોય તો હાલ તો તમે તમારા ઘરે જ ઊભા છો. તો તમારા ઘરેથી તમારે સોમનાથની યાત્રા કરવા માટે એક એક કદમ આગળ ચાલવું પડે. અત્યારે પછી શું થશે? પહેલાં તો સોમનાથ દૂર હતું, પણ તમે જ્યારે શરૂઆત કરશો ચાલવાની, ત્યારે ધીરે ધીરે એવું બનશે કે તમારા ઘરનું અને સોમનાથનું અંતર વિલોવિલ એક થઈ જશે. તમે મિડલમાં ઊભા છો અને ત્યાંથી તમે યાત્રા આગળ જશો તો ધીરે 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 સોમનાથ તમારી નજીક આવતું જશે. અને તમારું જે હાલ તમારું ઘર છે, સંસારિક ઘર, એ પાછળ પડતું જશે. અને એક સમય એવો હશે કે તમારું ઘર છૂટી જશે, પૂરેપૂરું સંપૂર્ણ રીતે છૂટી જશે અને તમે સોમનાથમાં તમે દાખલ થઈ જશો. તો પછી આની પહેલી શરૂઆત આપણે મૂલાધાર ચક્રથી જ કરવી પડે. અને મૂલાધાર ચક્રમાં ઘણા એમ કહે છે કે લમ શબ્દ છે, અને એ લમ શબ્દનો ઉપયોગ કરો તો પણ સારું છે. કારણ કે અંદર લમ શબ્દની અંદર પાવર પડેલો છે. લમ શબ્દની અંદર ધૂન પડેલી છે, લમ શબ્દની અંદર ગુંજન પડેલું છે, લમ શબ્દની અંદર એક સ્પંદન પડેલું છે. તો તમે ઓમ બોલો કે લમ શબ્દ બોલો, પાછળ મ તો આવવાનું છે, અને મ એ જ ધૂન છે. તો એમાં ઓમથી એ શરૂ કોઈ પણ મંત્રનો એટલે અક્ષર તો છૂટી જાય છે, પાછળ એનું ધૂન છે, એના તરંગો છે, એનું સ્પંદન છે. એનાથી જ આપણે સૂક્ષ્મના નાડીમાં યાત્રા કરી શકીએ છીએ. અને સૂક્ષ્મના નાડીમાં તમે યાત્રા કરવાનો તમે પ્રથમ પગથિયે તમે શ્રી ગણેશાય નમઃ શરૂઆત કરો. ત્યારે તો પહેલાં એમ થશે કે મૂલાધાર ચક્રમાં તમે આમ ધીરે ધીરે લય કરશો ને તો તમારું નાભી કેન્દ્ર સી આકારનું થઈ જશે. અને સી આકારનું થઈ જાય સમજો કે આપણી જે ઉર્જા છે હવે એ ઉપર ઉઠવા લાગી. અને જેમ જેમ ઉર્જા ઉપર ઉઠશે તેમ તેમ આપણું બેપણું મટતું જશે. અને કારણ કે બેપણું મટવા માટે ઘણું બધું આપણે છોડવું પડે છે.
તો પહેલાં તો જ્યારે મૂલાધાર ચક્રને જાગૃત થશે તો પહેલાં તો બ્રહ્મચર્ય છૂટી જશે. પરંતુ બ્રહ્મચર્ય તો છૂટી જશે, પણ આપણને શું છે, રિદ્ધિ સિદ્ધિ મળી જશે. તો પછી આપણે અહંકારમાં આવી જવાના. તો ત્યાં પણ રિદ્ધિ સિદ્ધિને પણ છોડવી પડશે. ત્યાંથી પછી આપણે આગળ નીકળી જવું પડશે. અને ત્યારે તમારું કહેવાશે કે તમે જ્યારે આગળ નીકળી જાઓ ત્યારે તમે સ્વાધિષ્ઠાન ચક્રમાં પહોંચો ત્યારે કહેવાય છે કે તમારું સ્થૂળ શરીર છૂટી જાય છે. અને સ્થૂળ શરીર છૂટી જાય છે એટલે તમને બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થાય છે. અને હવે બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થયા પછી તમારે સૂક્ષ્મ શરીરમાં દાખલ થવું પડે છે. અને સૂક્ષ્મ શરીરમાં દાખલ થયા પછી ત્યાં પણ બ્રહ્મા અને સાવિત્રીની ત્યાં તેના અધિપતિ દેવ છે, એમનું ચક્ર છે. અને ત્યાં ગયા પછી કહેવાય છે કે ત્યાં ભય, તૃણા, ક્રોધ અને હિંસા ત્યાં મટી જાય છે. અને પછી ધીરે ધીરે આપણે બે છે એમાંથી ધીરે ધીરે બે સમાધિઓ, બે મગની ફાળ ધીરે 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 નજીક આવતી જાય છે. અને ત્યાંથી પછી આગળ જઈએ તો આપણે કારણ શરીરમાં જઈએ છીએ. અને કારણ શરીરમાં કહેવાય છે કે અગ્નિનું સ્થાન છે. અને ત્યાં કહેવાય છે કે વિષ્ણુ અને લક્ષ્મીજી ત્યાં છે. અને ત્યાં ગયા પછી આપણને સંદેહ અને વિચાર આપણો ત્યાં છૂટી જાય છે. અને જેટલું આપણો આવરણ તૂટે છે, બેના વચ્ચે જે આવરણ તૂટે છે એમાં બે મગની ફાળો ધીરે 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 નજીક આવતી જાય છે. અને ત્યાંથી પછી આપણે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે ભાવ શરીરમાં જઈએ છીએ. અને ભાવ શરીરમાં શિવ અને પાર્વતી, અને અહીંયા વાયુનો પ્રદેશ છે, એટલે અહીંયા પ્રાણ છે. અહીંયાથી જ આત્મા પ્રાણને ખાય છે. આ ચક્ર એ જ પ્રાણનો ભંડાર છે. અને એનું નામ જ જે ભાવ શરીર છે, અનાહત ચક્ર છે. અને અહીંયા જ મનુષ્યનું જીવન છે. પણ અહીંયા આપણે જ્યારે અહીંયા પહોંચીએ છીએ ત્યારે આપણે આનો ગુણ છે કલ્પના. તો ફક્ત બધું છૂટી જાય, ફક્ત કલ્પના રહે છે. પણ હવે વિચાર કરો કે જ્યાં કલ્પના છે ત્યાં બે તો છે જ. હવે આપણે બેમાંથી એક થઈ જવાનું છે. આપણે નારી પણ રહેવાનું નથી, અને આપણે નર પણ રહેવાનું નથી, આપણે સ્ત્રી પણ રહેવા નથી, આપણે પુરુષ પણ રહેવા નથી. તો અહીંયાથી આપણે આગળ જવું પડે છે. અને કહેવાય છે કે અહીંયા આત્મ શરીર આવે છે. અને અહીંયા વિશુદ્ધિ ચક્ર આવે છે. અને જ્યાં વિશુદ્ધિ ચક્ર એટલે છેલ્લું ચક્ર, કંઠ જેને ચક્ર કહેવાય છે. અને અહીંયા પાંચ તત્વની સીમા સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય છે. અને અહીંયા પછી નીચેનું કોઈ તત્વ બચતું નથી. નથી પૃથ્વી બચતી, નથી આકાશ બચતું, નથી વાયુ બચતું, નથી તેજ બચતું, નથી અગ્નિ, કંઈ જ બચતું નથી. સિર્ફ તમે એક જ રહી જાઓ છો. અને ત્યારે અહીંયા દ્વૈત ભાવ મટી જાય છે. એટલે પછી તો જ્યાં જ્યાં નજર પડે લાલી મેરે લાલ કી, જીત દેખો તીત લાલ, લાલી દેખન મેં ચલી તો મેં બી હો ગઈ લાલ. સ્વયં પરમાત્માની લાલી જ દેખાય છે. પછી પશુ હોય, પંખી હોય, પ્રાણી હોય, જાનવર હોય, કીટ હોય, મકોડા હોય, જીવજંતુ હોય કે મનુષ્ય હોય, ક્યાંય તમને સ્ત્રી પણ જોવા નહીં મળે, અને ક્યાંય પુરુષ પણ નહીં જોવા મળે. કોઈ પછી ઝાડ હોય કે ગમે તે હોય, તમે જ્યાં જ્યાં નજર કરશો ત્યાં તમને એકના જ દર્શન થશે. અને ત્યાંથી પણ આપણે આગળ નીકળશું. અને ત્યારે પછી આપણે બધાના માલિક બની જઈએ છીએ, ત્યારે બધાના નાથ બની જઈએ છીએ. અને એટલે જ કહેવાય કે આદેશને એટલા માટે જ નાથ કહેવાય છે કે નાથ સંપ્રદાયનો જે પાવર જ અલગ છે. એ આજ્ઞાચક્રના અધિકારી છે. અને જે આજ્ઞાચક્રના અધિકારી થઈ ગયા એને આદેશ કહેવાય છે, એને જ નાથ કહેવાય છે. અને એ જ બેપણાને ભૂલી ગયેલા હોય છે. અને એમની દૃષ્ટિમાં કોઈ સ્ત્રી પણ હોતી નથી, અને એમની દૃષ્ટિમાં કોઈ પુરુષ પણ હોતો નથી.
તો આપણે બહારની લાખો કોશિશ કરીશું, પણ જ્યાં સુધી આપણે આ વિશુદ્ધિ ચક્ર સુધીની યાત્રા નહીં કરીએ અને ત્યાંથી આગળ આપણે બ્રહ્મ શરીર સુધીની યાત્રા નહીં કરીએ અને આજ્ઞા ચક્રના આપણે માલિક નહીં બનીએ, તો સમજી લે બહારના કોટી પ્રયત્ન કરશું તો પણ આપણે સ્ત્રી અને પુરુષના ભેદ આપણી અંદર રહેવાનો જ છે. પણ જો આપણે સ્ત્રીએ પણ રહેવું નથી ને આપણે પુરુષ પણ રહેવું નથી અને આપણે એક જ થઈ જવું છે, તો પછી શેખ આપણે આજ્ઞાચક્ર સુધી આપણે આની યાત્રા કરવાની રહેશે. અને ધીરે ધીરે એકદમ તો કંઈ ખાઈ જ ના લેવાય. આપણે વિચાર કરીએ કે આપણા ખેતરની અંદર આપણે જે બાજરો વાવીએ છીએ તે બાજરો આપણે બાજરાનું બીજ ધરતીમાં દબાવીએ છીએ તો પણ એને 90 દિવસ લાગે છે. તો આમાં તો કેટલા દિવસ જન્મોના જન્મો જઈ રહે તોય કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ભલે જન્મોના જન્મો જાય અને જેવી તમારી પ્રક્રિયા, જેવી તમારી શ્રદ્ધા, જેવી તમારી ભાવના, જેવો તમારો ભાવ, જેવો તમારો સંકલ્પ, જેવી તમારી જાગૃતિ, જેવો તમારા હોશ, એવું અહીંયા કામ થતું હોય છે. તો ધીરે ધીરે આને કોઈ મંત્રની જરૂર નથી. ખાલી કોઈ પણ વસ્તુ તમે લઈ લો, ઓમ લઈ લો, લમ લઈ લો, વમ લઈ લો, સમ લઈ લો, જમ લઈ લો, કે કોઈ પણ પંચાક્ષરમાં હરિઓમ તત્સત લઈ લો, ઓમ નમઃ શિવાય લઈ લો, કોઈ પણ મંત્રને લંબાવવાનો હશે. આપણે બોલીએ કે અને મંત્રમાં જુઓ ઘણા આપણે બગે અમારે ત્યાં મહાદેવ છે, ઘણા લોકો આવે છે સવારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભલે તમે એક જ વખત બોલવો પણ ઓમ નમઃ શિવાય મંત્રને લંબાવવાનો છે, જેથી કરીને એના અંદરની ધૂન છે નાભી સુધી પહોંચી શકે. અને એ ધૂન નાભી સુધી પહોંચે તો જ આપણી આ 2 પણાની યાત્રા છે એ આગળ નીકળે અને એક સમય એવો આપશે તો આપણે 2માંથી એક થઈ જઈશું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.